નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજનીતિ હાલમાં અલગ પ્રકારની જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પૂરા જોરશોરથી લડી રહી છે અને હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે અને આમ આદમી પાર્ટી પૂરા જોશથી પ્રચાર પ્રસાર કરી રહી છે. કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ હાલમાં જ તે જે ચૈતર વસાવાનો મુદ્દો બન્યો છે તેમાં વિવિધ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે અને ત્યારબાદ હાલમાં જે ચોમાસાની સિઝન છે તેને કારણે અમુક જગ્યાએ જે રસ્તાના પ્રોબ્લેમ છે તે રસ્તાના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી જોરથી પ્રચાર કરી રહી છે. સરકારના વિરોધમાં ભ્રષ્ટાચારને ખુલ્લા પાડી રહી છે, તંત્રને ખુલ્લા પાડી રહી છે. તેને કારણે ઘણા બધા વિસ્તારની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય તેવું જોવામાં આવી રહ્યું છે. અમુક જગ્યાએ લોકો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે, જેમાં અમુક મોરબીની એક વાત છે, જે સોસાયટીમાં લોકોએ ખુલ્લો વિરોધ કર્યો હતો કે અહીંયા કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે વિજય રથ ચલાવી રહી છે તેમાં રાજકોટ, મોરબી, અલગ શહેરોમાં જઈ અને આમ આદમી પાર્ટીનો ખૂબ જ જોરથી પ્રચાર કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાલમાં પૂરા જોરશોરથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને લોકો પણ હાલમાં જાગૃત બન્યા હોય તેવું જોવામાં આવી રહ્યું છે. લોકો પણ તંત્રની સામે આંખો બતાવી અને વાત કરી રહ્યા છે અને તંત્રને કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર જો કામ નહીં થાય તો અમે હાલમાં જે સરકાર છે તેનો વિરોધ કરીશું. તો એકંદરે જોવા જઈએ તો ગુજરાતની અંદર રાજનીતિ હાલમાં ખૂબ જ અલગ પ્રકારની સ્થાપિત થઈ હોય તેવું જોવામાં આવી રહ્યું છે અને હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમાં કેન્દ્રના નેતાઓ દ્વારા જે પણ મંત્રીઓ છે તેના દ્વારા આવનારા સમયની અંદર બધા જ કામો પૂર્ણ કરી લેવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી છે. તો લોકોનું એવું કહેવું છે કે અત્યાર સુધી સરકાર શું કરતી હતી, અત્યાર સુધી સરકાર કેમ કામ ન કરતી હતી. હાલમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને જોતાં સરકાર જાગી હોય તેવું જોવામાં આવી રહ્યું છે. એકંદરે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બેકફૂટ ઉપર આવી ગઈ છે અને આમ આદમી પાર્ટી પૂરા જોરશોરથી આવનારા સમયની અંદર જે ચૂંટણી થવાની છે તેમાં જિલ્લા પંચાયતની છે, નગરપાલિકાની છે અને ત્યારબાદ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારી કરી હોય તેવું જોવામાં આવી રહ્યું છે. ઘણા બધા સબ્જેક્ટ, ઘણા બધા વિષયને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર ઉપર, તંત્ર ઉપર અને સરકારી તંત્ર જે છે તે સરકારના ઈશારે કામ કરી રહી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો લોકો જાગૃત બની રહ્યા છે અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને કદાચ સપોર્ટ કરી રહ્યા હોય તેવું જોવામાં આવી રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.